કાલનો વ્લોગ મુકાઈ ગયો ને પછી બધા બેસવા આવ્યા હતા. મેં કીધું લાવ વ્લોગ લઈ લો, કાલની ક્લિપમાં એડ કરી દઈશ. એટલે આપણે તો રાતે જ વ્લોગ શૂટ કરી લીધો હતો અને રાત્રે સુવામાં મોડું થઈ ગયું હતું ને એટલે સવારમાં ઉઠવામાં મોડું થઈ ગયું હતું. 11 વાગી ગયા. એટલે જો આપણે તો ફટાફટ રેડી થઈને મિરર સામું જોઈ લીધું અને આપણે તો સૌથી પહેલા અનિષ્કાને રમાડવાનું કામ કરી લીધું અને પછી ભાઈને દીધી ને તો ભાઈએ તો એને ઘોડા ઉપર બેસાડી દીધી. મેં કીધું હા થોડીક વાર રમાડ. ત્યાં બધાને જમવાનો ટાઈમ થઈ ગયો હતો ને એટલે ભાભીએ તો જો ગરમ ગરમ રોટલી ચાલુ કરી દીધી ને બધાય જણને બેહાડી દીધા. બધાને ગરમ ગરમ જમવું બહુ બે એટલે ભાભી તો ગરમ ગરમ રોટલી ઉતારતા ગયા ને બધાય જમતા ગયા ને આપણે તો અંદર અનિષ્કાને રમાડતા. મેં કીધું તમે બધાય નિરાયતે જમી લ્યો પછી હું જમીશ. એટલે આપણે તો અનિષ્કાને રમાડવા બેસી ગયા ને પછી તો આપણે મસ્ત મજાનું જમી લીધું. જમી કરવીને નવરા થયા અને પછી તો આપણે બહાર જવાનું હતું એટલે આપણે તો રેડી થઈને ગાડીમાં બેહીને નીકળી ગયા અને સૌથી પહેલા આપણે અનિષ્કાએ વિડીયો લઈ લીધો. મેં કીધું હાલ આપણે ફઈ ભત્રીજી વિડીયો લઈ લે. અમે કાલના આવ્યા હતા પણ ક્યાંય ફરવા નહોતા ગયા એટલે આજે ભાઈને કીધું ભાઈ ક્યાંક તો ફરવા લઈ જાય. આપણે બધાએ તો નક્કી કરીને વયા ગયા ડુમસ બીચમાં. તમે લોકો અહીંયા આવ્યા છો કે નહીં જરા કોમેન્ટ કરજો. તો કોણ કોણ સુરત થી બ્લોગ જોવે છે કોમેન્ટમાં કહેજો મને તમે લોકો અહીંયા આવ્યા છો કે નહીં. અમે લોકો આડા દિવસે ગયા હતા ને તોય એટલું ટ્રાફિક હતું. મેં કીધું આમાં શનિવાર કે રવિવાર કે એવું કાંઈક હોત તો કેટલું ટ્રાફિક હોત. તો ભાઈ કે હા કે અમારે તો સુરત વાળા નકરું ફરવાનું જ કામ કરે. અને ભાભી વ્લોગ શૂટ કરતી હતી ને તો બધાય વ્લોગમાં આવી ગયા ને બધાય કે અમને તો વ્લોગમાં લેજો જ ને. પછી તો જો અહીંયા જાત જાતનું ખાવાનું હતું. મેં કીધું આ બધું મારે ખાવું છે. ભાઈ કે કાંઈ ખાવાનું નથી ખાલી વિડીયો લઈ લે. એટલે આપણે તો વિડીયો લઈને હાલતા થઈ ગયા અને પછી તો અમે ફાઇનલી બીચે પહોંચી ગયા. હો આવું લોકેશન જોઈને ફોટા ન પાડી એવું તો બને જ નહીં. એટલે આપણે તો ફોટા પાડવામાં બીઝી થઈ ગયા અને આ બધાય ટાબરિયા જો રેતીના રમકડેથી રમતા હતા ને અમારા ભાઈએ હાયરો રમવા માંડ્યા કે હું નાનો હુઈ કે મને તો આવું રમવું બહુ ગમે તો ઈ હાયરો રમવા માંડ્યા. બીચ ઉપર રમીને ફોટોગ્રાફી કરીને અમને તો બહુ ભૂખ લાગી એટલે આપણે તો સીધું નાસ્તાનું જ ગોઈતું એટલે આપણે બધાય નાસ્તો કરવા પહોંચી ગયા. પહેલા તો આપણે હંધાઈને પહેલા મેગી ખાઈ લીધી. મેં કીધું બીચ ઉપર આવ્યા હોય તો મેગી તો ખાવાની જ અને પછી તો ફ્રેન્કી ખાઈ લીધી. મેં કીધું સુરતમાં આવ્યા હોય એટલે ફ્રેન્કી ખાવાની. અને પછી જો ભાભી હે ને ચેવડો મગાવ્યો એટલે ભાભીએ ચેવડો ખાધો ને પછી મને એરોપ્લેન દેખાઈ ગયું ને તો મેં કીધું લાવ એરોપ્લેનનો વ્લોગ લઈ લઉં. અને આપણા હનિષ્કા બેનનો એટલો ત્રાસ છે ને એને નીંદર આવે ને એટલે ગમે ત્યાં ઘોડિયું લઈને આપણે ઊભું રહી જવાનું ને હિંચકાવા માંડવાનું. પછી સુઈ ગઈ ને એટલે ભાઈને કીધું હાલ ફટાફટ ગાડી રોડે ચડાવો. એટલે અમે લોકો તો બીચ પરથી નીકળી ગયા પણ રસ્તામાં હનિષ્કા બેન ઉઠી ગયા એટલે આપણે રસ્તા વચારી જો ઘોડિયું કાઢીને હિંચકાવી પડી. મેં કીધું તમારા ખરેખર ઓ ત્રાસ છે એટલે મેં અને ભાભીએ હિંચકાવી લીધી અને ઈ સુઈ ગઈ ને એટલે આપણે તો પાછી ગાડી રોડે ચડાવી દીધી. મેં અનિષ્કાને કીધું હવે અનિષ્કા ન ઉઠતી હોતું. ઈ તો મસ્ત મજાની સુઈ ગઈ. મેં ભાઈને કીધું હજી કઈ ઘરે નથી જવાનું હજી આપણે બહાર જવાનું. ભાઈ કે હા હા જવાનું જ હોય ને. અને આપણે તો સુરતના RR મોલમાં પહોંચી ગયા અને આપણે તો વયા ગયા મોલની અંદર. મેં કીધું આજ તો હટી હટીને શોપિંગ કરવી છે. ભાઈ કે હા હા તારે જે લેવું હોય ને લઈ લે. મેં કીધું હા હું લઈ જ લઈશ આજ તો. એટલે બધાય મોલની સીડીએ ચડી ગયા. મેં કીધું હાલો બધાય મોલની સીડીએ ચડી જાવ. મારું માનીને બધાય ચડી ગયા અને પછી તો મેં બધાને કીધું મેં કોને કોને મારા વ્લોગમાં આવું છે. ભાભી ને બેન ને સીયુ ને અક્ષરા ને બધાય કે અમારે બધાને આવું છે કે અમારે બધાયનો વ્લોગ લઈ લે. અને પછી આપણે પહોંચી ગયા શોપિંગ કરવા કેમ કે આપણે મોલમાં શોપિંગ કરવા જ આવ્યા હતા. એટલે ભાઈને કીધું તું આજે ખીચું ખાલી કરીને જ જવાનું હતું કે તારે જે લેવું હોય ને લઈ લે. એટલે આપણે તો હટી હટીને લઈ લીધું. મેં તો 4 બેગ ભરીને શોપિંગ કરી લીધી. મેં ભાઈને કીધું તું ને મેં તને આજે હું તાર ખીચા ખાલી કરાવી નાખીશ તો કે કાંઈ વાંધો નહીં તારો વારો આવશે. અને પછી નાના નાના ટાબરિયા કે તમારા મોટા લોકોને શોપિંગ થઈ ગઈ હોય તો અમને ઈ કે રમવા લઈ જાઓ. એટલે આપણે તો ઈ બધાને ગેમ ઝોનમાં લઈ ગયા ને એ લોકો જો કેવું મસ્ત મસ્ત રમતા હતા. મેં ઓલા ભાઈને કીધું અમને મોટાઓને નહીં રમવા દો ને તો કે ના કે ખાલી નાનાઓનું જ છે. બધાય ટાબરિયા રમતા હતા ને અમે બધા મોટા મોટા જો બેઠા હતા કેમ કે અમારે તો કઈ રમવાનું હતું નહીં. અમારે હનિષ્કા બેન તો જે હાવ નાના હે એટલે એને કઈ રમવાનું હતું નહીં એટલે એને તો આપણી પાસે સુવરાવી દીધી. મેં કીધું બધાય મોટાનો બ્લોગ લઈ લેજો. મેં કીધું આ કોઈ નથી અંદર જવા દેતા. ને પછી તો અમારે ઘરે જવાનું થયું ને તો અમારે જીલુભાઈ તો રોવા માંડ્યા કે મારે તો હજી રમવું છે. એટલે અમે બધાએ કીધું જીલુ હાલ પેલા જમી આવી પછી પાછા આવશું. એટલે આપણને તો બહુ ભૂખ લાગી હતી ને એટલે આપણે તો ઢોસા ખાવા આવી ગયા કેમ કે સુરતના ઢોસા વખણે ને એટલે આપણે તો અનલિમિટેડ ઢોસા ખાઈ લીધા. હો ગાઈસ જમીને બધા આરામ કરવા બેસી ગયા. મેં કીધું હાલો હાલો ઘરે જવું છે. આજનો વ્લોગ તો અમથોય બહુ મોટો થઈ ગયો છે કોઈ જોવાનું નથી તો કે હાલો ઘરે જઈએ. એટલે આપણે તો આપણી ગાડી કાઢીને નીકળી ગયા. તો આજ માટે આટલું જ. મળીએ કાલના નવા વ્લોગ સાથે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ફોલો કરજો અને હા મારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરતા આવજો અને આખો વ્લોગ જોજો. ગાઈઝ